પીટી પરીક્ષાની તૈયારીમાં એક સવાલ એવો છે જે મોટાભાગના સ્ટુડન્ટ્સને મૂંઝવણમાં મૂકી દે છે. હા, એ જ મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ચાલો આજે આપણે સાથે મળીને આ આખા ટોપિકને એકદમ સહેલો બનાવી દઈએ. સૌથી પહેલા એકદમ મહત્વની વાત, આ સવાલનો સૌથી મોટો ખતરો શું છે ખબર છે? નેગેટિવ માર્કિંગ. સીધી વાત છે, જો તમે અંદાજો લગાવ્યો એટલે કે ગેસ કર્યું તો માર્ક્સ મળવાની જગ્યાએ કપાશે. બસ આ એક વાત મગજમાં ફિટ કરી લો. આ નેગેટિવ માર્કિંગ છે ને, એ એક જાળ જેવું છે, પણ ગભરાવાની જરૂર નથી. જો આપણે આ ચેલેન્જને બરાબર સમજી લઈએ તો એ જાળમાંથી આસાનીથી બહાર નીકળી શકીએ છીએ. આ ડરવાનો વિષય નથી, ફક્ત સાવચેત રહેવાનો છે. તો આ સવાલ હોય છે કેવો? તમને એક પેસેજ વાંચવા અથવા એક ઓડિયો સાંભળવા મળશે. એની નીચે લગભગ 5 થી 7 ઓપ્શન્સ હશે. પણ ટ્વિસ્ટ એ છે કે અહીંયા સાચો જવાબ ફક્ત એક નથી હોતો. એક કરતાં વધુ જવાબો સાચા હોઈ શકે છે, અને આપણું કામ છે એ બધા જ સાચા જવાબોને શોધી કાઢવાનું. કોઈ પણ ગેમ રમતા પહેલા એના નિયમો જાણવા જરૂરી છે, બરાબર ને? તો ચાલો હવે આ સવાલના સ્કોરિંગના નિયમો સમજીએ, કારણ કે આપણી આખી સ્ટ્રેટેજી આ નિયમો પર જ બનશે. જુઓ, ગણિત બહુ સિમ્પલ છે. તમે એક સાચો જવાબ પસંદ કરો તો તમને મળશે +1 માર્ક. બહુ સરસ. પણ જો ભૂલથી પણ ખોટો જવાબ પસંદ કરી લીધો તો સીધો -1. એટલે કે એક ખોટો જવાબ તમારા એક સાચા જવાબના માર્કને પણ લઈ ડૂબશે. આ જ તો આખી ગેમ છે. તો આના પરથી શું સમજાયું? એ જ કે અંદાજો લગાવવો એટલે કે ગેસવર્ક એ બહુ મોટું જોખમ છે. જો જવાબની પાક્કી ખાતરી ન હોય તો એને અડકવામાં કોઈ સમજદારી નથી. નહીંતર માર્ક્સ મેળવવાને બદલે ગુમાવવા પડશે. તો હવે સવાલ એ છે કે કરવું શું? આ ચેલેન્જને પાર કેવી રીતે કરવી? ચાલો હવે આપણે એકદમ સિમ્પલ પણ પાવરફુલ 4 સ્ટેપ સ્ટ્રેટેજી જોઈએ. આને આપણો એક્શન પ્લાન સમજી લો, જે તમને ચોક્કસ સફળતા અપાવશે. તો ચાલો હવે જોઈએ આપણો એક્શન પ્લાન. 4 સિમ્પલ સ્ટેપ્સ. સૌથી પહેલું, સ્ટેપ 1. સીધા પેસેજ પર કૂદી નથી પડવાનું. પહેલા શાંતિથી પ્રશ્ન વાંચો, સમજો કે એક્ઝેક્ટલી શું પૂછ્યું છે, અને જે કીવર્ડ્સ છે એને મનમાં નોંધી લો. પછી આવે છે સ્ટેપ 2. હવે પેસેજ કે ઓડિયો પર ધ્યાન આપો. આખો પેસેજ ગોખવાનો નથી, બસ એનો મુખ્ય ભાવ શું છે એ પકડવાનો છે. ઓકે, હવે સ્ટેપ 3. અહીંયા થોડું ડિટેક્ટિવ બનવાનું છે. દરેક ઓપ્શનને ધ્યાનથી તપાસો. જે તમને લાગે કે આ તો બિલકુલ ખોટો છે એને તરત જ મનમાંથી કાઢી નાખો. અને હવે સૌથી અગત્યનો સ્ટેપ 4. સ્માર્ટ સિલેક્શન. અહીંયા આપણો નિયમ એક જ છે. જે જવાબ માટે તમે 100% મતલબ કે 100% શ્યોર હો, ફક્ત એને જ ટિક કરો. જરા પણ ડાઉટ હોય તો એને છોડી દેવામાં જ સમજદારી છે. સારું, તો બેઝિક સ્ટ્રેટેજી તો સમજાઈ ગઈ. પણ હવે આપણે આપણી તૈયારીને એક લેવલ ઉપર લઈ જઈએ. ચાલો જોઈએ કે સામાન્ય રીતે કઈ ભૂલો થતી હોય છે અને પ્રો ટિપ્સ શું છે જેનાથી સ્કોર વધારી શકાય. સૌથી કોમન ભૂલ છે જય માતાદી કરીને બધા ઓપ્શન સિલેક્ટ કરી લેવા, એવું વિચારીને કે 2-3 તો સાચા પડશે જ. બીજી મોટી ભૂલ છે નેગેટિવ માર્કિંગની વાત જ ભૂલી જવી અને આડેધડ અનુમાન લગાવવું. ઘણા લોકો પેસેજ બરાબર સમજ્યા વગર જવાબ આપે છે, અથવા તો એક સરખા દેખાતા ઓપ્શન જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે. આ બધી ભૂલોથી આપણે બચવાનું છે. તો સ્કોર વધારવા શું કરવું? પ્રો ટિપ નંબર 1. જો તમને 2 કે 3 જવાબો એકદમ પાક્કા મળી જાય તો બસ ત્યાં અટકી જાઓ. વધારે લાલચ કરવાની જરૂર નથી. બીજી ટિપ, ફક્ત કીવર્ડ્સ મેચ ન કરો, પણ એનો અર્થ પણ સમજો. એટલે કે પેસેજમાં જે વાત અલગ શબ્દોમાં કહી હોય તે પણ ઓળખતા શીખો. ઓલવેઝ, નેવર, ઓનલી જેવા શબ્દોવાળા ઓપ્શન્સથી ખાસ સાવચેત રહો. અને હા, ટાઈમ મેનેજમેન્ટ. એક જ સવાલ પાછળ બધો સમય બગાડવાનો નથી. અને હા, એક વાત યાદ રાખજો, આ જે સ્કિલ આપણે શીખી રહ્યા છીએ ને, એ ફક્ત પરીક્ષા માટે નથી. આ આવડત તમને તમારી રોજેરોજની જિંદગીમાં પણ ખૂબ કામ લાગશે. ચાલો જોઈએ કેવી રીતે. જરા વિચારો, તમે કોઈ બિઝનેસ મીટિંગમાં બેઠા છો અને ત્યાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. અથવા તો યુનિવર્સિટીના લેક્ચરમાંથી મુખ્ય વિચારો તારવવાના છે, કે પછી કોઈની સાથે વાતચીતમાંથી કામની માહિતી અલગ તારવવી છે. આ બધી જ જગ્યાએ સાચી માહિતી પસંદ કરવાની આવડત જ કામ આવે છે. ચાલો તો આખા સેશનની સૌથી મહત્વની વાતોને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. આ છે આપણા કી ટેકઅવેઝ. તો શું યાદ રાખવાનું છે? પહેલું, એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે. બીજું,
નેગેટિવ માર્કિંગ એ સાચો ખતરો છે, મજાક નથી. ત્રીજું, એટલે જ સ્માર્ટ સિલેક્શન શ્રેષ્ઠ રસ્તો છે. ચોથું, ક્યારે પણ અનુમાન ન લગાવો. અને પાંચમું, ઉતાવળ કરતાં સમજણ વધુ મહત્વની છે. તો આ બધી ટિપ્સ અને સ્ટ્રેટેજી પછી હવે મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે પણ આ સવાલ સામે આવશે ત્યારે ગભરાટ નહીં પણ આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકાશે. ખરું ને?